એક મહત્વપૂર્ણ સમાચાર બીજેપી ઉમેદવાર પસંદગીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। આજે મોડી સાંજે નામોની યાદી જાહેર કરવાની શરૂઆત કરી દેવાશે। કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત માટે યાદી જાહેર થવાની શરૂઆત કરી દેવાશે। નાની નગરપાલિકાના ઉમેદવારોને સીધા મેન્ડેટ આપી દેવાશે। સુરત, રાજકોટને લઈને બેઠક પૂરી થઈ ગઈ છે। વડોદરા મુદ્દે હાલમાં ચર્ચા ચાલુ હોવાના સમાચાર। વડોદરા શહેર અને જિલ્લા માટે આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડ બોલાવાયું છે। અમદાવાદ કોર્પોરેશન માટે ભાજપના ઉમેદવારો છેલ્લા દિવસે ભરી શકશે ફોર્મ। તો આપણે કહી દઈએ આજે સાંજે ભાજપ યાદી જાહેર કરે તેવી શક્યતાઓ। આજે મોડી સાંજે જ નામોની યાદી જાહેર કરવાની શરૂઆત કરવામાં આવશે। જે નાની નગરપાલિકાઓ છે તેના ઉમેદવારને સીધા જ મેન્ડેટ આપી દેવાશે। હાલમાં વડોદરા કોર્પોરેશન પર ચર્ચા થતી હોવાની વિગતો હાલમાં મળી રહી છે। જોકે આવતીકાલે પણ એક બેઠક બોલાવાઈ છે। આવતીકાલે અમદાવાદ શહેર જિલ્લા માટે પાર્લામેન્ટરી બોર્ડ બેસશે અને ઉમેદવારોના નામ પર અંતિમ મહોર મારી દેવાશે। અમદાવાદ કોર્પોરેશન માટે ભાજપના ઉમેદવારો છેલ્લા દિવસે ફોર્મ ભરી શકશે। તો ભાજપમાં ઉમેદવાર પસંદગી અને ત્યાર પછી જાહેરાત કરવાની હવે અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે। આજે સાંજથી ઉમેદવારના નામની જાહેરાતો કરવાનું શરૂ કરી દેવાશે। કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત માટે યાદી બનાવવાની શરૂ થઈ ચૂકી છે। સુરત, રાજકોટ મુદ્દે બેઠક પૂરી થઈ ગઈ છે। વડોદરા મુદ્દે હાલમાં ચર્ચા ચાલુ હોવાના સમાચાર। અમદાવાદ શહેર અને જિલ્લા માટે આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડ બોલાવાશે અને આવતીકાલની બેઠકમાં અમદાવાદ મુદ્દે ચર્ચા થવાની છે। પરંતુ આજ સાંજથી જ ભાજપ પોતાના ઉમેદવારોની જાહેરાત કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। આજ સાંજથી જ નામો ડિક્લેર કરવાનું શરૂ કરી દેવાશે। તો સેન્સ પ્રક્રિયા પછી પાર્લામેન્ટરી બોર્ડની મહત્વપૂર્ણ બેઠકો મળી અને તેમાં ઉમેદવારના નામ ફાઇનલ થઈ ચૂક્યા છે અને હવે આજ સાંજથી તેની જાહેરાત કરવાનું શરૂ કરાશે। તો આ તમામ મુદ્દે વધુ વાત કરવા જોડાશે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જે રીતે આજે સાંજથી શરૂઆત થશે તે પ્રકારના સંકેત મળી રહ્યા છે, ખાસ તો કયા કોર્પોરેશનમાં અથવા તો કઈ જિલ્લા તાલુકા પંચાયતમાં લગભગ નામ ફાઇનલ થઈ ગયા છે? देखो बात કરવામાં આવે રાજકોટની, તો રાજકોટના લગભગ નામ છે તે નક્કી થઈ ચૂક્યા છે। એટલે રાજકોટ કોર્પોરેશન અને રાજકોટ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, રાજકોટની જે જાહેરાત છે તે થઈ શકે છે। તેની સાથે સુરતની વાત કરવામાં આવે તો સુરતને લઈને પણ મોડી સાંજે બેઠકો પૂર્ણ થઈ ચૂકી છે। એટલે કે સુરત કોર્પોરેશન તેની સહિત સુરતની જિલ્લા પંચાયતોની જે તાલુકા પંચાયતો છે તેના પણ નામ છે તે મોડી સાંજથી આવવાના શરૂ થઈ શકે છે। તેની સાથે જ વાત કરવામાં આવે તો વડોદરાને લઈને બેઠક છે તે અત્યારે શરૂ થઈ ચૂકી છે। 12 વાગ્યા સુધી વડોદરાની બેઠક છે તે ચાલશે। તો જો તમામ વસ્તુઓ સમી સરખી રહી તો વડોદરાની પણ નામોની જાહેરાત છે તે થઈ શકે છે। તેની સાથે જ પરંતુ ચિરાગા તમામની વચ્ચે અમદાવાદના જે પણ ઉમેદવારો છે એ ચાહે શહેરના હોય કે જિલ્લાના હોય તેમણે રાહ જોવી પડશે, કેમ કે અમદાવાદને લઈને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આવતીકાલ ઉપર ગઈ છે। આવતીકાલે સવારે 10 વાગે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે કે જેમાં અમદાવાદ કોર્પોરેશન, જિલ્લા પંચાયત સહિતની જે બેઠકો છે તેની પર ચર્ચા કરવામાં આવશે। ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો કે નિરીક્ષકોને મોકલવામાં આવે, પેનલ બનાવવામાં આવે, પરંતુ જ્યારે કે 9000 જેટલા જે ઉમેદવારો છે તેમની પસંદગી કરવાની છે અને તેવા સંજોગોમાં કે જ્યારે મહદઅંશે આ મોટાભાગની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કોર્પોરેશન, તમામ લગભગ કોર્પોરેશન ભાજપ હસ્તગત છે, તો ત્યારે ઉમેદવારોનું ચયન કરવું, તેની સાથે જ જે ક્રાઇટેરિયા છે એ 60 વર્ષની વાત કરવામાં આવે કે પછી તેમની ટર્મની વાત કરવામાં આવે, તેને લઈ અને ઘણો સમય છે તે જઈ રહ્યો છે। પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે મોડી સાંજથી આજથી ભાજપ પણ પોતાના
જે ઉમેદવારો છે તેના નામોની જાહેરાત છે તે કરી શકે છે. અંદાજે 6 વાગ્યા પછી નામોની જાહેરાતની શરૂઆત છે તે થઈ શકે છે. હાલાકી જે નાની નગરપાલિકાઓ છે તેના સીધા મેન્ડેટ છે એ આપવામાં આવશે અને એવી કેટલીક બેઠકો કે જ્યાં પેચીદો પ્રશ્ન છે તો ત્યાં જાહેરાત નહીં કરવામાં આવે, ત્યાં પણ સીધા મેન્ડેટ છે તે આપવામાં આવશે. તેની માટે ભાજપે પોતાની જે લીગલ ટીમ છે તેને તમામ વોર્ડની અંદર, તમામ જિલ્લાઓમાં સ્ટેન્ડ બાય કરી દીધી છે. કિંજલ, વધુ એક સવાલ એ પૂછવાનો કે જે રીતે આપે કીધું કે ક્રાઇટેરિયાના પ્રમાણે જ ઉમેદવાર જાહેર થશે, પરંતુ આપે પણ જોયું છે અંતિમ ક્ષણોમાં ક્રાઇટેરિયા જોવાતો નથી હોતો. લોબિંગની વાત કરીએ તો લોબિંગમાં શું ગણગણાટ છે? લોબિંગ કેટલું ધમધમાટ ચાલી રહ્યું છે? ચિરાગ, આ વખતે ખરેખર લોબિંગમાં ખૂબ જ ગણગણાટ, ધમધમાટ ચાલી રહ્યો છે. બિલકુલ સાચો પ્રશ્ન છે, કેમ કે જે નવા ચહેરાઓની આપ વાત કરો કે જે અત્યારે પહેલી વખતના શહેર પ્રમુખ કે જિલ્લા પ્રમુખ બન્યા છે, યુવા છે, તો તે તેમની ટીમ તૈયાર કરવા માંગી રહ્યા છે. તો તેના માટે થઈને તે લોકો પોતાના જેટલા સમકક્ષ યુવા કાર્યકર્તાઓ છે તેમને ટિકિટ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો બીજી તરફ જૂના જોગીઓને પણ ભાજપે એક્ટિવ કર્યા છે. તો એ જે જૂના જોગીઓ છે તો તેમના જે સમર્થકો છે તેમની જે લોબિંગ છે તે પણ ચાલી રહી છે. કેમ કે પરિવારવાદ પર ભાજપ હંમેશા સવાલ ઉઠાવતી હોય છે, એટલે પરિવારને ટિકિટ નહીં આપવી તે નક્કી કરવામાં આવ્યું છે. તો તે પ્રમાણે નેતા પોતાના પરિવારની જો ટિકિટ માંગવી હોય અથવા પોતાના સગાવાલાની ટિકિટ માંગવી હોય તો એ બીજા નેતાને કહેવામાં આવે છે, જેના કારણે સીધો કોઈ છેડો છે તે ન અડે. અમદાવાદમાં પણ આ પ્રકારની સ્થિતિ છે કે શહેર પ્રમુખના જે માનીતા નામો છે તે અલગ છે, ધારાસભ્યોના માનીતા નામો છે તે અલગ છે, સાંસદોના માનીતા નામ છે તે અલગ છે. અને આ જ પ્રકારની જે સ્થિતિ છે એ તમામ જગ્યા ઉપર છે. અને બીજું પાર્લામેન્ટરી બોર્ડની આપણે વાત કરીએ છીએ, તો આ વખતે પાર્લામેન્ટરી બોર્ડની અંદર તમામ પૂર્વ પ્રદેશ પ્રમુખ છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ચાહે CR પાટીલ હોય તો પણ, ચાહે જીતુભાઈ વાઘાણી હોય તો પણ, તેની સાથે જે સિનિયર નેતાઓ છે નીતિન પટેલ હોય તો પણ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય તો પણ, તમામને લેવામાં આવે છે. સ્વાભાવિક છે કે એ જે લોકો છે, જે જૂના જોગીઓ છે તે મૂલ્યોને વળેલા છે, પોતાના જે બેઝિક બાબતો છે તેને વળેલા છે. તો ઘણા જે સવાલો છે તે પેચીદા થઈ રહ્યા છે, કેમ કે નીચેથી લોબિંગ ચાલી રહ્યું છે અને કેટલાક લોકો ક્રાઇટેરિયામાં સેટ નથી થઈ રહ્યા, તેમને ક્રાઇટેરિયામાં સેટ કરવા માટેનો પ્રયાસ છે તે ચાલી રહ્યો છે. ઘણી જગ્યા પર એવા પણ દ્રશ્યો જોવા મળશે કે બેઠકો બદલાશે, એટલે કે ચહેરાની ટિકિટ મળશે, પરંતુ જે રીતની અનામત આ વખતે લાગુ પાડવામાં આવી છે તો વોર્ડ બદલવાની વાત છે તે થઈ રહી છે. જ્યારે કેમ કે ચિરાગ, ચૂંટણીઓ નાની હોય છે ત્યારે કોઈ પણ સ્વાભાવિક છે કે જે સ્થાનિક ઉમેદવાર હોય છે ત્યારે પોતાના વોર્ડમાંથી ચૂંટણી લડવી હોય છે, તો તેને જો સ્થાન ન મળતું હોય અને બીજા વોર્ડમાંથી કોઈ ઉમેદવારને આ વોર્ડમાં સ્થાન આપવામાં આવતું હોય તો એક ભડકો થવાની શક્યતા છે. ભાજપને ક્યાંક ને ક્યાંક એ પણ બીક છે કે કેટલીક જગ્યા પર નારાજગી છે તે આવી શકે છે. એ ચાહે બનાસકાંઠાની વાત હોય તો પણ, એ ચાહે સૌરાષ્ટ્રની વાત હોય તો પણ, એ ચાહે મધ્ય ગુજરાતની વાત હોય તો પણ, તો ક્યાંક ને ક્યાંક જે કાર્યકર્તાઓ છે તેમની નારાજગી છે એ સરળતાથી શમી જાય તે માટે પણ આ એક પ્રોસેસ છે તે ડિલે કરવામાં આવી રહી છે. નામોની જાહેરાત છે તે મોડી કરવામાં આવશે કે જેના કારણે જો નારાજગી હોય, થોડી બહુ નારાજગી હોય તો પણ એ સમય સાથે સમી જાય અને એ જે કેમ્પેનમાં છે તે લોકો જોડાઈ જાય. પરંતુ ચોક્કસ લોબિંગ છે તે અત્યારે તમામ મોરચા પર ચાલી રહ્યું છે. ધન્યવાદ કિંજલ, તમામ જાણકારી બદલ. તો સેન્સની પ્રક્રિયા, પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અને પછી પણ અત્યારે હવે લોબિંગમાં ચોક્કસ જોર મારવામાં આવી રહ્યું છે. ગણગણાટ ચોક્કસ છે.